રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારે વિશાળ સ્તરે તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં કુલ 1490નું ગેરકાયદેસર મકાનોને નિશાન બનાવાયા છે. કામગીરીને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી પોલીસ દળોને બોલાવવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ડિમોલિશન કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા માટે સમગ્ર વિસ્તારને 7 અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જ્યાં 1130થી વધુ મહાપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે. કાર્યવાહી પર નજર રાખવા માટે એક ખાસ કંટ્રોલ રૂમ પર બનાવવામાં આવ્યો છે. તમામ ઝોનમાંથી મળતી માહિતીનું સંકલન કરીને અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ઝડપી નિર્ણય લઈ શકાય અને જાહેર સુરક્ષા જળવાઈ રહે. આ મેગા ઓપરેશન માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં 84થી વધુ જેસીબી મશીનો, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનો, 50 ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિતનો મોટો કાફલો સામેલ છે. મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને દેખરેખ ટીમો પણ મોટી સંખ્યામાં જોડાઈ છે.